અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આજ સોમવાર તારીખ 2 સપ્ટેમ્બર 2013નું લે કોતિદિયન સામે રાખીને આપણે ત્વરિત આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સમાચારથી શરૂ કરીએ અને 5:47 ઉગાડીએ, જેમાં આપણને સિરિયાને લગતા નવીન છપાયેલા મળશે. સિરિયાની શક્તિ છે કે બહારથી આવેલા દરેક આક્રમણનો સામનો કરે. જેવી રીતે કે દેશની અંદર રોજ બરોજ ગ્રુપ ટેરોરિસ્ટનો સામનો કરતો રહે છે, એમ સિરિયાના પ્રમુખ બશર અલ અસદે જાહેર કર્યું છે. અમેરિકા ખાતે જ્હોન કેરી વોશિંગ્ટનમાં કહ્યું હતું કે અમેરિકા પાસે પુરાવા છે કે તારીખ 21 ઓગસ્ટના હુમલામાં દમાસ્કની આસપાસ ગાઝનો ઉપયોગ થયો હતો, તેમ ત્યાંથી આવેલી વસ્તુઓની એનાલિસ કરતાં જાણવા મળે છે અને તેમાં સરકારનો હાથ હોય એવું જાહેર કર્યું છે. રાસાયણિક હુમલા એટલે આર્મશિમિકમાં 426 બાળકો, 426 બાળકો સહિત એને મળીને 1429 1429 લોકો માર્યા ગયાનો અમેરિકાનો દાવો છે. વધુમાં બશર અલ અસદ સિરિયાના પ્રમુખે ઉમેર્યું હતું કે આમાં મોટી ખોટ અમેરિકાને તેમજ તેમના સાથીદારોને કે જે આ પ્રદેશમાં જીવે છે તેમને છે, અને સૌથી પ્રથમ ઇઝરાયેલને. સિરિયા પર હુમલો કરવા અમેરિકા તૈયારી કરી રહ્યો હતો. ઇંગ્લેન્ડ, અંગ્રેજ દેશ સાથ દેવા માટે તૈયાર હતો અને અત્યારે ફ્રાન્સ અમેરિકાનો સાથ આપવા તત્પરતા બતાવી રહી છે. પરંતુ બરાક ઓબામા એક પગલું પાછળ હટી ગયો છે અને તેમની ત્યાં કોંગ્રેસની રજા લેવા ચાહે છે. જેવી રીતે કે ઇંગ્લેન્ડમાં પાર્લામાએ વિરોધ દર્શાવતા અંગ્રેજ દેશ ના પાડી દીધી. લીગ અરબના વિદેશ પ્રધાનો મિનિસ્ટર des Affaires étrangères ગઈકાલ કાયરો, ઇજિપ્ત, મિસ્રમાં કેર ખાતે ભેગા થયા હતા, જેમના ઉપર અમેરિકા આશા સેવે છે લીગ અરબ ઉપર, કારણ કે તેમનો સાથ આપવા તૈયાર હતી. પણ અત્યારે ઘણા અરબ દેશ વિરોધ બતાવે છે કે સિરિયા ઉપર સૈન્ય તાકાતથી હુમલો કરવા ઇન્ટરવેન્શન મિલિટેર તૈયાર નથી. અમેરિકાનું વલણ ઢીલું પડતાં સિરિયાની સરકાર જોરમાં આવી ગઈ. ફ્રાન્સનું કહેવું છે કે સિરિયામાં 1000 ટન રસાયણિક હથિયારો આગેન્ટ શિમિક સ્ટોકમાં પડ્યા છે. 9 સપ્ટેમ્બર ના અમેરિકા ખાતે કોંગ્રેસ મળશે અને તે પછી માલુમ પડે કે ઓબામા શું નક્કી કરે છે. માર્ચ 2011 માર્ચ 2011 થી લઈને અત્યાર સુધી સિરિયામાં 110,000 1,10,000 માણસો માર્યા ગયા છે. અત્યાર સુધી એવું બનતું ન હતું. લે કોતિદિયનનું કહેવું છે એવું બનતું નહીં હતું કે વર્ષોથી ચાલતી રૂઢિને તોડી નાખવામાં આવે. વર્ષોથી ચાલતી રૂઢિને તોડી નાખતા બરાક ઓબામાએ આશ્ચર્યતા પેદા કરી છે, એમ કહીને કે કોંગ્રેસની રજા લઈને સિરિયા ઉપર હુમલો કરશે. જો કે તે ધારણા પૂરી થાય તેની ઓછી આશા છે. ઓબામાનો આ ઈરાદો રશિયા સરકાર, રૂસીના પ્રમુખ વ્લાદિમીર પુતિનના વર્તનને પણ જોશ આપ્યો છે.
ઓબામાને જ્યોર્જ બુશ જેવું બનવું નથી એમ લોકોનું કહેવું છે. અને વ્લાદિમીર પુતિન વધુમાં બોલ્યો હતો કે અમેરિકા અનેક વખત આવા ફૌજી હુમલાઓ દુનિયાના આ પ્રદેશમાં જન્માવ્યા છે જે ઓબામાને યાદ કરવા જોઈએ. જેમ કે આ પાછલા 10 વર્ષમાં અફઘાનિસ્તાન, ઇરાક અને લિબીમાં આવા હુમલાઓ થયા છે. વ્લાદિમીર પુતિન પછી સવાલ કરે છે કે તેમાંથી એક પણ મુશ્કેલ પ્રશ્નનો ઉકેલ આવ્યો છે કે નહીં. તેણે ઓબામાને આવી ભૂલોની ચેતવણી આપી હતી. Le quotidien, page 47, 48 et 49, 47, 48, 49 પેજમાં Le quotidien છાપવું, તેમાં સિરિયાના નવીન લખતા કે ફ્રાન્સવા હોલાન્દ, ફ્રાન્સના પ્રમુખ કે જે સિરિયા ઉપર હુમલો કરવા નક્કી કરી લીધું હતું અને તે માટે દિવસો ગણવામાં ન આવે તેમ તેનો ઈરાદો હતો, આજે તે અમેરિકાના ઈરાદાની રાહ જોવા મજબૂર છે. અને તેને પણ ફ્રાન્સમાં અમેરિકા અને ઇંગ્લેન્ડ મુજબ પાર્લામાને પૂછવા લોકો ભલામણ કરી રહ્યા છે. Le quotidien page 49ના ટાઇટલમાં છાપે છે મોટા અક્ષરે કે વાહનની પાછળ ખેંચાતી નાની ભાર ગાડી, વાહનની પાછળ ખેંચાતી નાની ભાર ગાડી માફક અમેરિકાની પાછળ ખેંચાઈ રહ્યા છે. ફ્રાન્સવા હોલાન્દ à la remorque des Américains. ફ્રાન્સમાં આ વિશે બહુ ચર્ચા થઈ રહી છે. જોર્નાલ de Lille આજની તારીખનું પાજ 53 ઉપર, જોર્નાલ de Lille આજની તારીખનું પાજ 53 નંબરના પેજ ઉપર સિરિયાના નવીનની બાજુમાં નકશો કરીને સમજાવે છે કે ગાઝ સારા જેનો સિરિયામાં ઉપયોગ થયાની શંકા છે, છતાં કે અમેરિકા તેની ખાતરી આપે છે, તેમાં સમજાવે છે એ નકશાની અંદર કે ગાઝ સારાની શોધ આલ્માઇન જર્મન ખાતે 1939 થઈ હતી, જ્યારે કે જીવ જંતુઓને મારવાની દવા પેસ્ટિસિડ ઉપર કામ થઈ રહ્યું હતું. જે ગાઝ સારા કે જે વાયુમય પદાર્થ છે તે બિલકુલ રંગ વિનાની, નિર્મળ, વિવર્ણ, સ્વચ્છ, બિલકુલ ગંધ વિનાની, વાસ વિનાની, ગંધ રહિત, બિલકુલ સ્વાદ વિનાની હોય છે. હવા કરતાં વજનમાં વધુ ભારે, શરીરમાં નાકના શ્વાસ વડે અથવા ચામડીને અડવાથી પ્રવેશ કરે છે અને તે વરાળ થઈ હવામાં ઉડી જતી હોય છે. અમેરિકા અને રશિયામાં આ ગાઝ સારાને બનાવવામાં આવી કે જે 1997થી તેનો ઉપયોગ મના થઈ ગયો છે. માથાનો દર્દ, આંખમાં અંધારા, મોઢામાંથી લાળ પડવી, ખેંચની બીમારી યાને કે શરીરના નસોનું તણાવવું, ઉલટી થવી, પરસેવાનું છૂટવું, સંડાસ ચાલી જવી વગેરે એવા બધા રિએક્શન ઇન્સાનમાં જોવામાં આવે. 1988માં ઈરાક ખાતે સદામ હુસૈનની સરકાર તે ગાઝ ઉપયોગમાં લીધી હતી એવા ગામડાઓની અંદર કે જ્યાં કુર્દ વસ્તી રહેતી હતી, જેના કારણે 5000 માણસો મરણને ભેટી ગયા અને 65,000 5,000 મોર et 65,000 blessés, 65,000 ઘાયલ થયા હતા, જેને માસાક્ર de હાલબજા કહેવામાં આવે છે. 1995માં ટોક્યો, જાપાન
જાપાન ખાતે જાપોમાં ટેરોરિસ્ટ લોકોએ એક મેટ્રોની અંદર વપરાશ કર્યો હતો આ ગાઝનો ઓમ મઝહબના અનુયાયીઓ ઉપર, જેમાં 13 માણસો માર્યા ગયા અને 6000 જખમી થયા. 13 morts et 6000 blessés. જોર્નાલ de Lille page 54 54 નંબરના પેજ ઉપર ઈરાકના સમાચાર હેઠળ લખે છે કે ઘણા ઈરાની લોકો પોતાનું વતન છોડી ઈરાક તરફ ભાગી છૂટ્યા છે અને અશરાફ કરીને એક ગામ જે બગદાદથી લગભગ 40 કિલોમીટર દૂર અને ઈરાનની સરહદ બાજુમાં છે ત્યાં લોકોની એક છાવણી નાખેલી છે, કાંદ રેફ્યુજીએ, જેની ઉપર હુમલો થતાં 52 માણસો માર્યા ગયા. 52 morts. મુજાહિદીનનું ગ્રુપ કે જે ઈરાનની અત્યારની સરકારનો વિરોધ કરે છે તેમનું કહેવું છે કે ઈરાકની સરકારના પ્રીમિયર મિનિસ્ટર નૂરી અલ માલિકી તરફથી આ લશ્કર આવ્યું હતું કે જે તેમનું ખૂન કર્યું છે. વધુમાં મુજાહિદીન લોકોનું કહેવું છે, અને તેઓ વર્ષોથી ઈરાકમાં વસી રહ્યા છે, કે આ માર્યા ગયાઓમાંથી જેટલા માર્યા ગયા છે તેઓમાંથી ઘણા લોકોના હાથો વાંસા પાછળ બાંધેલા હતા. બંદૂકથી તેમને મારવામાં આવ્યા. લોહીની અંદર તેઓ આરોટતા રહ્યા હતા. ઈરાકની સરકાર આની તપાસમાં છે અને નજીકમાં તેનું રિપોર્ટ બહાર પાડશે એવી ખાતરી આપી છે. Le quotidien page 52 ઉપર, quotidien પેજ 52 ઉપર છેલ્લા પાનામાં જણાવે છે કે નેલ્સન મંડેલા, જેમની 95 વર્ષની ઉંમર છે, 95 ans, હોસ્પિટલમાંથી નીકળી ચૂક્યા છે અને તેમના ઘરે આવી ગયા છે. જેવી હોસ્પિટલમાં સારવાર થતી હતી એવી જ તેમના ઘરે રાખવામાં આવશે. 3 મહિના હોસ્પિટલમાં પસાર કર્યા બાદ એક ખૂબસૂરત જગ્યામાં રાખ્યા છે. પોતાના વતનમાં કુનુ જઈ શકતા નથી, કારણ કે તે 900 કિલોમીટર આવી ઉત્તમ હોસ્પિટલથી દૂર એક ગામડું છે. જ્યોર્જ બુશનો બાપ, અમેરિકાનો 41 નંબરનો પ્રેસિડન્ટ પ્રમુખ, માધીબા નેલ્સન મંડેલાની ફેમિલીને ખરખરાનો પૈગામ મોકલ્યો હતો, એમ સમજીને કે તે દુનિયાથી ઉઠી ગયો છે, જેના માટે તેનો પ્રતિનિધિ તરત જ માફી જાહેર કરી કે તેમની ભૂલ થઈ ગઈ હતી. આફ્રિક દી સુદની અંગ્રેજ સરકાર તરફથી 27 વર્ષ તેણે કેદમાં પસાર કર્યા હતા. 27 ans. જ્યાં જબરદસ્તી કામ, travaux forcés, પથ્થરવાળી જમીનમાં તેની તબિયત ઉપર ઊંડી અસર લાવી છે અને તેમને ઘણા ઓપરેશનનો સામનો પણ કરવો પડ્યો છે. Le quotidien page 50 ઉપર 50 નંબરના પેજ ઉપર Le quotidien છાપું ટૂંકા ટૂંકા નવીન આપતા લખે છે કે 100થી વધુ 100ની સંખ્યાથી વધુ ફ્રેન્ચ લોકો સિરિયામાં વિરોધ પક્ષની સાથમાં રહીને સરકારની સામે લડી રહ્યા છે. અમુક પાછા ફ્રાન્સ દાખલ થઈ ગયા છે. 10 લોકો માર્યા ગયા છે. બાકી ત્યાં લડાઈમાં ભાગ લઈ રહ્યા છે. ઇજિપ્ત મિસ્રના સમાચારમાં Le quotidien જણાવે છે કે આગલા પ્રમુખ, જે પદભ્રષ્ટ થયેલા પ્રમુખ મોહમ્મદ મોર્સી, કે જેમને ગયા 3 જુલાઈના હુકુમતમાંથી બરતરફ કરવામાં આવ્યા, તેમને અને તેમના 14 સાથીદારો અથવા ફ્રેર મ્યુઝિલમાના અનુયાયીઓની નજીકમાં કોર્ટ ચાલશે. મોહમ્મદ મોર્સીએ 7 માણસોને ડિસેમ્બર 2012માં મરાવી નાખ્યા હતા. 7 માણસોને, જ્યારે કે વસ્તી રસ્તા ઉપર એકઠી થઈ હતી. તે આરોપનો તેને જવાબ આપવાનો રહેશે. આજનું રિવ્યુ ધ પ્રેસ અહીં પૂરું કરતા ઇન્શાઅલ્લાહ કાલે મંગળવારના ફરી મળશું તેવી આશા અને દુઆ લઈને તમને ખુદા હાફિઝ કહું છું.
તમારો હાર્દિક આભાર માની વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.